આપણે ઘણી વખત આપણે એવા રીલ્સ પણ જોઈએ કે એટલો પાટું મારે એટલે જો શ્લોક બોલવાથી ડિસ્ક પાછી જતી રહેતી તો અમે ઓપરેશન થિયેટરમાં શ્લોક બોલવાનું ચાલુ કરી દઈએ અને પેશન્ટની ડિસ્ક જતી રહે તો અમારે સર્જરી કરવી જ નહીં. તો નોર્મલી બેક પેઇન થતું હોય ને તો લોકો સૌથી પહેલા ટચક્યુ કરાવતા હોય છે. હા એક દેશી ઉપાય છે ટચક કે દાદર ઉપર નીચે કરી કે શ્લોક બોલે છે અને ટચક્યુ કરાવ્યા પછી ઘણા પેઇન હારો થઈ જાય. પણ બેઝિકલી એ મિથ છે કે એનાથી કોઈ સારું થતું નથી, પણ અમુક પેઇન જ એવા હોય છે કે જે અઠવાડિયામાં સારા થઈ જ જવાના હોય છે. તો ટચક્યુ એ મિથ ટોટલી 100%. 100% મિથ. ઓકે કોઈ શ્લોક બોલવાથી કોઈની બેકની ડિસ્ક પાછી તો ના જતી રહે. બેક પેઇન થતો હોય ને તો ઇનિશિયલ ફેઝની અંદર એ લોકો ગરમ પાણીથી શેક કરીએ કે અમુક બેઝિક પેઇન મેડિસિન લે કે થોડોક આરામ લઈ લે અને આગળ ઝૂકીને વજનવાળું કામ નહીં કરે, એટલે એટલું ઓકે છે એમના માટે. પણ એના પછી બી પેઇન રહેતો હોય તો તે કન્સલ્ટ કરે, નીડ ટુ ડુ સમ એક્સરે, MRI, ઇન્વેસ્ટિગેટ કરે. એના પછી અમે નોર્મલી એમને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરીશું ને એક્સરસાઇઝ આપશું, એટલે બેકની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ બધું આપશું ને એટલે પેશન્ટ રિલીફ થઈ જશે. પણ પેશન્ટ શું કરે છે, આ બધું કરતું જ નથી. 6 મહિના 8 મહિના વર્ષ 2 વર્ષ જવા દેશે. જ્યારે અમારી પાસે આવશે ત્યારે ઓલમોસ્ટ એમની ગાદી ખસી ગઈ હશે, મણકાઓ છે, ઘસારો ડેવલપ થઈ ગયો છે. ઘસારો 1 દિવસ 2 દિવસની પ્રોસેસ નથી, ઇટ વિલ લાસ્ટ ફોર યર્સ. એટલે 1 2 વર્ષ 5 વર્ષ પછી એમને ઘસારો વધારે થાય અને ત્યારે અમારી પાસે આવે ત્યારે અમે એમને MRI ચીંધીને પછી એનું સર્જરી ચીંધીએ તો એમ કે આ ડોક્ટર સર્જરી ચીંધે છે, પણ બેઝિકલી તમે તમારો કોર્સ ઓફ ટ્રીટમેન્ટ જોશો ને તો ઇટ ઇઝ 5 વર્ષ જૂનું છે. પછી તમારે 10 દિવસમાં સારું થઈ જવું તો અમારા માટે પોસિબલ નથી.